જેની શું બનાવી છે? સરસ સ્મેલ આવે છે ને. મસ્ત સ્મેલ આવે છે ને. શીરો બનાવ? અરે ના, શીરો નથી બનાવતી. તો આ કંસાર બનાવું છું. શીરો ને કંસાર અલગ અલગ હોય. કંસાર ક્યાંથી અલગ હોય? લાડવાનો તો લોટ હોય. અરે લાડુ નો લોટ હોય પણ કંસાર અલગ રીતે બને. કંસાર ને આમ આમ કરીએ એટલે લડ્ડુ. અલા ના, અલગ તો? હોય બનાવવાનું. આપણે જેવી રીતે સ્પૂન થી ખાઈએ તો અલગ ફિલિંગ આવે અને હાથથી ખાઈએ ને તો અલગ. એવી રીતે લાડુ ને કંસાર બે અલગ અલગ છે. લાડુ ને કંસાર બહુ જ ડિફરન્ટ છે બકા. કંસાર છે ને, મજા આવશે. હા, તમે ફર્સ્ટ ટાઈમ ખાવ? ખાધું છે મેં મેરેજમાં. હા, હે ને? પહેલા કંસાર જ બહુ બનાવતા હતા મેરેજમાં. અને મારા ઘરે હે ને મારા દાદી બહુ જ મસ્ત કંસાર બનાવતા હતા. તો હું તો એમને બહુ કહેતી કંસાર બનાવી ને માં એવું. હવે મારી માં નહીં ને તો આજે મને યાદ આવી ગઈ. હવે મેરેજમાં પણ અમુક લોકો બહુ ઓછું કરી દીધું છે, કંસાર નહીં બનાવતા. હા, હવે તો ડિફરન્ટ મીઠાઈઓ આવી ગઈ એટલે પણ મને ભાવે છે કંસાર. તમને લોકોને શું શું ભાવે છે કોમેન્ટ કરો. અમે તો અમારું લિસ્ટ બહુ મોટું છે. અમને તો સ્વીટ ભાવે છે, જે પણ હોય. ચલો, જેને કંસાર ખાવો હોય એ આવી જજો કેનેડા.